હલો. હા એ સરપંચ, હા બોલો. એ ઓલા છોકરાને અહીંયા મોકલો હો પંચાયતે. કા શું કામ હે? કૂપન અને આધાર કાર્ડ લઈને મોકલો હે. હા રાશન તો લેવાનું બાકી છે. અરે ના, તો? રાશન હું આ સંક્રાંત નથી આવતી. હા 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 તો મને તલાટી મળ્યા હતા, તેને મને કીધું કે છોકરાને મોકલજો કે કૂપન ને આધાર કાર્ડ લઈ હા અને પંચાયતે મોકલજો સરપંચ પાસે ઈ કે એક સભ્ય દીઠ 5-5 પતંગો આપે છે ઈ કે. હે શું આપે? સભ્ય દીઠ 5-5 પતંગો, અમારી 4 જણાની સભ્ય છે ને. હા હા તો 20 પતંગો છોકરાને આપી દેજો. કૂપન ને આધાર કાર્ડ લઈને મોકલો હે પંચાયતે. કીધું કોણે કે આવું મળે છે અહીંયા? અરે તલાટી ભેગા થયા તે મને કીધું સરપંચ ને કીધું આપશે ઈ કે. મેં એને એટલે કઈ કીધું કૂપન માં કોઈ તમને પતંગો આપેલા? એટલે ભાઈ આપે જ ને, કાન આપે, અત્યારે સરકાર બધું આપે છે. એટલે તમે હાલી નીકળ્યા હો ગામમાં, હવે અત્યારે હું કઈ બોલતો નથી એટલે તમે ઊંધું દરેક બાફા મંડો હો બધું. એટલે ભાઈ મને લાગે તમારે ખાઈ જાવી લાગે ભાઈ. કઈ સમજ્યા? ગામમાં કોઈ દી જોયું કે કોઈ દી કોઈ કૂપન ઉપર પતંગો આપી હોય? અરે ભાઈ એ તો સરકાર છે, એ તો બધું આપે. ખાંડ કાંઈ નો ચોખા આપે. દૂધ પાણી તેલ બધું આપે, પતંગો આપે. એમાં શું વાંધો તમને? તમારે કોઈએ 2 એવી દિવસ કાંઈ નથી દેવી. સ્કીમ બહાર નથી પાડી, બરાબર? આવું કઈ આપતું નથી. તમે હે ને ભાઈ દર વખતે મને કયો કે કૂપન ઉપર ભજીયા આપો, કૂપન ઉપર ઓલું આપો, દર વખતે માગો હો. આ વખતે પતંગ માંગી. ટૂંકમાં તમારે પતંગો ખાઈ જાવી એમ કયો ને. એ જે હોય બરાબર, તમે ફોન રાખો, કઈ નથી દેવાનું. ના ના, તો એક કામ કરો, તમારા પૈસા આપી દ્યો. હું શું કામ આપું? એટલે તો સરકાર ના દે તો તમે આપો. અરે સરકાર દે કે નો દે, પણ અમે કઈ પતંગો દેવા બેઠા? તમે વાત તો જો કરો. હા હવે ગધેડા તાવ આવે એવી. આપો ગધેડા. હલો. હા એ સરપંચ,